ધાનેરા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારતીય સંસ્કૃતિમાં કુટુંબ પ્રબોધન અને સંયુક્ત કુટુંબ શું છે જેના વિશે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારતીય સંસ્કૃતિમાં કુટુંબ પ્રબોધન અને સંયુક્ત પરિવારનું મહત્વ શું છે જેને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રવક્તા પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ખૂબ સુંદર પ્રવચન આપવામાં આવ્યું હતું। અનેક ઘર સંસાર અને કુટુંબને લઈને પ્રવચન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધાનેરાના આગેવાનો, ડોક્ટરશ્રીઓ, વેપારી ભાઈઓ તેમજ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકોને લઈ મા બાપ અને દાદા દાદી સુધીની વાતો કરવામાં આવી હતી। જેમ બને તેમ ઘરના પરિવાર સાથે બેસીને એકબીજા સાથે ચર્ચા કરો, જેના કારણે એકબીજા વચ્ચેની દૂરી દૂર થઈ શકે અને પ્રેમનો ભાવ આવે। બાળકોને તેમના દાદા દાદીની ગોદમાં રમવા દો। જે બાળકો પોતાની દાદા દાદીની ગોદમાં રમે છે તે બાળક નસીબદાર હોય છે। સંયુક્ત કુટુંબ સાથે રહેવાનું રાખો। જ્યાં સંયુક્ત કુટુંબ રહેતું હોય છે તે ઘરની દીકરી ક્યારેય ભાગીને જતી નથી। તેમજ લાજ રાખો અને લાજ કાઢો, જેને લઈને ઊંડાણપૂર્વક પુરુષોત્તમ રૂપાલા સાહેબે પ્રવચન આપ્યું હતું અને આ કાર્યક્રમમાં લોકોને ખૂબ શીખ મળે તેવી વાતો કરવામાં આવી હતી। આ કાર્યક્રમને લઈને બહેનોને ખૂબ જ શીખવા જેવી વાતો કરવામાં આવી હતી। નમસ્તે। રૂપાલા સાહેબે જે કુટુંબને સાથે રાખવાની વાત કરી છે, સાસુ વહુના સંબંધની જે વાત કરી છે, શું કહેશો? પુરુષોત્તમ રૂપાલાજી આપણને ખૂબ સુંદર અને સરસ સંદેશો આપ્યો કે જો રાષ્ટ્રને મજબૂત બનાવવું હશે તો કુટુંબ મજબૂત બનાવવું પડશે। એ કુટુંબમાં એકબીજા પ્રત્યેનો ત્યાગનો ભાવ હશે સાસુ અને વહુનો, તો ખૂબ ઝડપથી કુટુંબો જે છે એ ખૂબ સક્ષમ બનશે। આવનારી પેઢી જે છે એ આવનારી પેઢી પણ ખૂબ સારી રીતે તૈયાર થશે અને એ પેઢી જ આવનારા રાષ્ટ્રને જે છે એ ખૂબ મદદરૂપ બનશે અને આમ કરતાં કરતાં આપણું રાષ્ટ્ર જે છે એ મજબૂત બનશે। એના માટેનો આપણને એમણે એક ઉપાય બતાવ્યો છે કે સાસુ અને વહુ એ બંનેનો સંબંધ એ ખૂબ પ્રેમભર્યો અને ખૂબ સારી રીતે એમના બાળકોની કેળવણી માટેનો અને પોતાના માટે પણ ખૂબ સારી રીતે એકબીજા સાથે સમય સ્પેન્ડ કરી અને રહે એવો એક મસ્ત સરસ મજાનો લાજ રાખવી અને લાજ કાઢવી, તેને લઈને શું કહેશો? એમણે એક ખૂબ સુંદર વાત કરી કે લાજ રાખવી અને લાજ કાઢવી આ બંને શબ્દમાં ખૂબ મોટો તફાવત છે। લાજ રાખવી એટલે આપણે એક મર્યાદા સાથે જે કોઈ પણ કાર્ય છે એને પૂર્ણ કરવું અને લાજ કાઢવી આપણે એવું એક પરંપરામાં એવું જોયું છે કે આપણે સ્ત્રીઓ જે છે કે લાજ કાઢે છે એટલે કે ઘૂંઘટો કાઢે છે, પણ એમણે એવું કહ્યું હતું કે આવું આપણી ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય આગળ જોવા મળ્યું નથી। એટલે આ જે લાજ કાઢવાની પ્રથા જે છે એ આપણા પણ માનવામાં એવું છે કે મોગલોના સમયથી આવી હતી અને એથી લઈ અને એમણે એવું કહ્યું કે લાજ કાઢતી હતી બહેનો અને અત્યારે સાવ લાજ કાઢી નાખી, એટલે કે ભાઈ બહેનોએ પોતાની મર્યાદાને છોડી છે, તો એ લાજ કાઢવાની પ્રથા એમણે કહી કે ભાઈ એ લાજ કાઢવાની પ્રથાને હવે આપણે કાઢવી જોઈએ કે આપણે આપણી મર્યાદામાં રહી અને આપણે આપણું કાર્ય સંભાળવું જોઈએ। એટલે જોખમી રાખવાની રમકડાને લઈને શું કહેશો? જોખમી રમકડું એના વગર કોઈને ચાલી શકે તેમ નથી, એ છે મુખ્ય મોબાઈલ, પણ આપણે તેનો વિવેકપૂર્ણ રીતે અને યોગ્ય ઉપયોગ કરીએ તો એ આપણા માટે જોખમી નથી, આશીર્વાદ છે। તો આપણે એનો યોગ્ય સારી રીતે ઉપયોગ કરવો જરૂરી છે। આજે પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબે કુટુંબોને લઈને જે વાત કરી છે એ બાબતે સામાજિક દ્રષ્ટિ દેખો તો હમણાં ટૂંકો પરિવાર, નાનો પરિવાર થઈ રહ્યો છે અને સમય અનુસાર બધા આધુનિક વિચારના કારણે ધીરે ધીરે પરિવારમાંથી નોખા થઈ રહ્યા છે। બધાને એકલા રહેવું ગમે, તો એક સંયુક્ત પરિવારથીને આપણે કેવી રીતે રહી શકીએ? જે આપણું જે રૂઢિ પરંપરાગત જે હતું, એક પરિવારમાં કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ બાળકોને પરેશાની તકલીફ હોય તો એક પરિવાર સંભાળી લેતો એમ। ધીરે ધીરે એકલવાયામાં રહેવા જઈ રહ્યા છીએ તો આપણે કુટુંબથી દૂર થઈ રહ્યા છીએ। દરેક લોકોને પરિવાર સાથે સંયુક્તમાં રહે એવો એક મેસેજ આપવા માટે ફરી કે સંયુક્ત પરિવારમાં રહેવાથી આપણને શું ફાયદો છે એ જાણવા માટે કે આ કાર્યક્રમ અમારા પરિષદના 25 વર્ષ પૂર્ણ થયા રજતજયંતિ મહોત્સવે સંયુક્ત પરિવારના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જે બે ત્રણ જે વસ્તુઓની વાત કરી છે, જોખમી રમકડાની વાત કરી છે, ઘૂંઘટ પથરાની જે વાત કરી છે, એને લઈને હા, દેખો આપણે શાસ્ત્રોમાં જોઈએ છીએ કે રાજાઓ મહારાજાઓ ગાદી બેસતા કોઈ પણ મહારાણીઓ ઘૂંઘટ હોતા નહીં લગભગ, આપણે જોયા છે। અને આપણા ભગવાનના જે તસવીર દેખીએ છીએ એમાં આપણે ઘૂંઘટ પ્રથા નથી।
એકબીજાની સન્માન રાખવું, વડીલો પ્રત્યેનો આપણો આદર ભાવ સન્માન રાખવું એ આપણું કર્તવ્ય છે. અને આજે હાલની તારીખે મારો દાખલો આપું છું. આપણે 2 ભાઈઓ હોઈએ, આમાં મા બાપ 2માંથી ભાઈ પાસે રહેતા હોય, તો કોઈ પૂછે કે ભાઈ તમારા માતા પિતા તમારી એના પાસે રહે છે, તો ઓલો કે મારા જોડે રહે છે કે નાના ભાઈ જોડે રહે છે. પણ શું આપણે એ ખરેખર લાયકતા છે? આમ કહેવું જોઈએ કે હું મારા માતા પિતા પાસે રહું છું. આવી પરિવાર ભાવના હોવી જોઈએ. તે વડીલોનું, આપણા મિત્રો વર્ગનું, આપણા જીવન સન્માન જળવાય એને જ આપણી લાજ પ્રથા કહેવા છે. છેલ્લે મહેમાનોની આદરતાની જે વાત કરી છે એ બાબતે શું કહેશો? હા, મહેમાનોની આદરતાની જે વાત કરી છે, કે ભારત તો ખરેખર સંસ્કૃતિ અને સન્માનીય છે. હમણાં પણ જે આગળ ધીરે ધીરે આધુનિકતા કારણે થોડું દૂર થઈ રહ્યા છે મહેમાનો, કે એક સવારે કાગડો બોલતો હોય તો આપણે કે મહેમાન આવશે નહીં રાહ જોતા હોતા. અમારે ફોન આધુનિક છે એટલે કદાચ મહેમાનો આવે ને ક્યારે જાય છે અમને ખ્યાલ નથી રહેતો. પણ જે મહેમાનો આવતા આપણી સંસ્કૃતિ પ્રમાણે મહેમાનોના પગ ધોવા પડતા, પછી પીવા માટે પાણીને આવકારો આપતા છીએ. એ આપણી ભારતીય પરંપરા હતી, એ થોડી દૂર થઈ રહી છે. પણ છતાં પણ મહેમાનોનું સ્વાગત કરવું, અતિથિનું સ્વાગત કરવું એ આપણી પરંપરાઓ છે, એ આપણે જાળવી પણ જોઈએ. મારો કહેવાનો આશય એવો છે કે ઘૂંઘટ પ્રથા એને આપણે દેશી ભાષામાં અમે લાજ કહેતા, લાજ કાઢવી. વાસ્તવમાં લાજ રાખવાની વાત છે. એટલે કે ઘૂંઘટ પ્રથા નહીં, પણ કુટુંબની આબરૂ રાખવી, સમાજની આબરૂ રાખવી, રાજ્યની અને રાષ્ટ્રની આબરૂ રાખવી, એને લાજ રાખવી કહેવામાં આવતી હતી. એનું મેં ઉદાહરણ પણ આપ્યું હતું કે આપણે 2-3 ઉદાહરણ. પ્રી વેડિંગ તરફનો મારો ઈરાદો એવો છે કે લગ્ન જીવનની અંદર, લગ્ન પ્રસંગોની અંદર ઘણી બધી ચીજો એવી દાખલ થઈ ગઈ છે કે જેને કારણે એ પ્રસંગોમાં પૈસા અને સમય બંનેનો ખૂબ વ્યય થાય છે. એટલે એમાંથી લોકો જો કંઈક સમજે તો પોતાનો સમય અને પૈસા બચાવી શકે. સંયુક્ત કુટુંબ હોય તો દીકરીઓ સારી રીતે ઉછરે છે. જોખમી રમકડા એટલે જે પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબે જે સંયુક્ત કુટુંબની વાત કરી, શું કહેશો? આપણી ભારતીય સંસ્કૃતિમાં જે પશ્ચિમી સંસ્કૃતિનો રંગ લાગ્યો છે, જેના કારણે કુટુંબો વિખરાઈ રહ્યા છે. આપણા બાળકોને શું સંસ્કાર આપવા છે એનું ઘડતર આપણા ઘરમાંથી જ થવાનું છે. રૂપાલા સાહેબે આપણા કુટુંબ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે મહાભારત, રામાયણના પૌરાણિક ઉદાહરણો આપ્યા છે અને બહેનોને, ભાઈઓને આહવાન કર્યું છે કે આપણે આપણા ઘરથી જ શરૂઆત કરવી પડશે. આપણે જેવું આચરણ કરીશું તેવું જ વર્તન આપણા બાળકોમાં આવશે. તો આપણી વ્યવસ્થા ટકાવવા માટે આપણે સૌએ સાથે મળી અને કુટુંબ વ્યવસ્થાના સુંદર વ્યવસ્થા ટકાવી રાખવા માટે બધા સાથે મળી અને ચાલો આપણા બાળકોને સંસ્કાર પીરસીએ. લાજ રાખવી અને લાજ કાઢવી એ બાબતની હા, લાજ રાખવી એટલે આપણા કુટુંબની આબરૂ રાખવાની વાત કરી છે, ઘૂંઘટ પ્રથાની વાત નથી. અમુક બહેનોને પણ મિસ્ટેક થાય છે કે લાજ કાઢવી એટલે ઘૂંઘટો કાઢવો. ઘૂંઘટાની વાત નથી. આપણું માન મર્યાદા સચવાય, આપણે કુટુંબના વડીલોનું આપણે માન રાખીએ, આપણા સમાજનું માન રાખીએ, એ લાજ છે. લાજનો સાચો અર્થ શું છે એ આપણે સમજવાનો છે, ભાઈઓ અને બહેનો બધાએ. મહિલાઓને આજે ખૂબ સારું શીખવા મળશે. મહિલા શક્તિ જ છે જે આપણી પારિવારિક અને કુટુંબને એક કરી શકે છે અને એની એકતા જાળવવા માટે સંસ્કારનું સિંચન મહિલા શક્તિ દ્વારા જ થઈ રહ્યું છે. જેમ કે શિવાજી મહારાજનું ઘડતર જીજાબાઈએ કર્યું હતું, તો આવનારની જનરેશન જે છે એ સારી, સંસ્કારી અને ભારતને આગળ વધારે એ માટે મહિલા શક્તિએ ખૂબ યોગદાન આપવું પડશે. બાળકો માટે જે જોખમી રમકડાની જે વાત કરી હતી એ બાબત બાળકોને જે જોખમી રમકડાની વાત કરી હતી એટલે કે આજકાલનો સ્માર્ટફોન બાળકોને આપવાની જરૂરિયાત 100% છે, પણ એ સ્માર્ટફોન આપણા અંડર વોચમાં હોવું જોઈએ. પેરેન્ટ્સે કમ્પ્લીટ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકો શું કરી રહ્યા છે અને એનો સમય બહુ મર્યાદિત આપવો જોઈએ. એ સ્માર્ટ વોચની અત્યારે ઇન્વેન્શન બહુ સારું છે, પણ એનો દુરુપયોગ ન થાય એ ખાસ જાળવણી રાખવી જોઈએ. ખાસ કરીને પરિવારને સાથે રાખવાની જે વાત કરી છે
પરિવારને સાથે રાખવા માટે સાહેબે જે કહ્યું છે એ પ્રમાણે ઘર સભાની વ્યવસ્થા ખરેખર જરૂરી છે. અઠવાડિયામાં એક વખત કે 2 વખત દરેક કુટુંબના દરેક સભ્ય એક સાથે બેસીને જમે અને જમ્યા પછી એક સાથે કોઈ બી ટોપિક ઉપર ડિસ્કશન કરે અને પોતાના મંતવ્યો રજૂ કરે અને પોતાનો નાનો મોટો જે પણ સવાલ છે એ એકબીજા જોડે વાત કરે તો કુટુંબને એકબીજા માટે લાગણી વધે અને આપણા બાળકો જે આપણાથી દૂર થતા જઈ રહ્યા છે અને આપણા જે ઘરમાં વડીલોનું આપણે માન નથી જળવાતું એ ઘર સભાથી સારું થઈ શકે છે અને જે કુટુંબના નાના મોટા પ્રશ્નો છે એ ઘર સભાથી સોલ્યુશન આવી શકે છે.